સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું। આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી એટલી જ પ્રાર્થના છે। સજ્જનો, આજનો વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેમની મેષ રાશિ છે। આજનો વિડિયો મેષ રાશિવાળાઓ માટે એટલો ખાસ છે કારણ કે આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માર્ચના મહિનામાં ખૂબ મોટો પરિવર્તન મેષ રાશિવાળાઓના જીવનમાં થવાનો છે કારણ કે ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જે ઘણી હદ સુધી તેમના જીવનમાં પરિવર્તન લઈને આવી રહ્યું છે, સુખ લઈને આવી રહ્યું છે અને સાથે સાથે ભાગ્ય પરિવર્તન સાથે ખૂબ મોટો રાજયોગ ક્યાંક ને ક્યાંક મેષ રાશિવાળાઓના જીવનમાં થવાનો છે। સૌપ્રથમ તમારો ચાર્ટ આગળ લગાવો, મેષ રાશિના ચાર્ટ તરફ જુઓ અને સૌપ્રથમ આપણે આ જાણી લઈએ કે કયો ગ્રહ કયા ભાવમાં બેઠો છે। તો સૌપ્રથમ જુઓ મેષ રાશિ, તમારી કુંડળીના ત્રીજા ભાવમાં દેવગુરુ બૃહસ્પતિ ગોચર કરી રહ્યા છે। કેતુ તમારી કુંડળીના પંચમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। સૂર્ય, બુધ, મંગળ, રાહુ એક સાથે કુંડળીના એકાદશ ભાવમાં એટલે કે 11મા હાઉસમાં ગોચર કરી રહ્યા છે। આ સાથે સાથે શનિ અને શુક્ર કુંડળીના 12મા ઘરે એટલે કે દ્વાદશ ભાવમાં ગોચર કરી રહ્યા છે। આ ગ્રહોની સ્થિતિ છે। સૌપ્રથમ આપણે વાત કરી લઈએ વિશેષ રૂપે દેવગુરુ બૃહસ્પતિ તમારા પરાક્રમ ભાવમાં કુંડળીના ત્રીજા ઘરે ગોચર કરી રહ્યા છે। પરાક્રમમાં વૃદ્ધિ કરશે, આત્મવિશ્વાસથી ભરપૂર બનાવશે અને વિશેષ રૂપે પરાક્રમનું સ્થાન છે ત્રીજો ઘર। તો શત્રુ જો પરેશાન કરી રહ્યા હતા, વધી રહ્યા હતા, તો તમે જોશો શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો અને વિશેષ રૂપે ધ્યાન રાખજો પરાક્રમ તમારા પર ભરપૂર આ સમયમાં આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો। ક્યાંક ને ક્યાંક નિર્ણય લેવાની શક્તિ તમારા અંદર ક્યાંક ને ક્યાંક ચોક્કસ રૂપે આ સમયમાં જાગૃત અવસ્થામાં દેખાશે। કેતુની સ્થિતિ પંચમ ભાવમાં ક્યાંક ને ક્યાંક કેતુ કુલની ઉન્નતિ કરે છે, પરિશ્રમ કરે છે આ સમયમાં એકદમથી જે પણ વિદ્યાર્થી છે, કારણ કે પંચમ ભાવ જો હોય છે વિદ્યા, બુદ્ધિ, સંતાનનો ભાવ હોય છે, વિશેષ રૂપે એકદમથી પરિવર્તન જોશો અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક શિક્ષણના ક્ષેત્રમાં જે વિદ્યાર્થી પ્રયત્ન કરી રહ્યા છે તેમને પણ ક્યાંક ને ક્યાંક એકદમથી સફળતા મળવાના સારા યોગ, ગવર્નમેન્ટ જોબ અથવા પ્રમોશન આ પ્રકારના બેનિફિટ મળવાના છે। નોકરીને લઈને કોઈ ઇશ્યુ ચાલી રહ્યું હતું, પરિવર્તન ચાલી રહ્યું હતું કારણ કે શનિની 7.5 પણ લાગી હતી, તો ઘણા મેષ રાશિવાળાઓની નોકરી છૂટી પણ હતી। ઘણા લોકોનું સ્વાસ્થ્ય પણ ખરાબ હતું અથવા ઘણા લોકોને પોતાની નોકરી બદલવી પડી હતી। ઘણા લોકોના બિઝનેસ પણ ડાઉન થયા હતા। આ પ્રકારની સ્થિતિ બની હતી અથવા તો ઓફિસમાં કામનો લોડ વધારે થઈ ગયો હતો, તેના અનુસાર સેલેરી મળી રહી નહોતી, ફળ મળી રહ્યું નહોતું, ઘણી બધી કન્ડિશન હતી અને ચાલી રહી છે। તો આ સાથે સંબંધિત હવે ખૂબ સુંદર યોગ બનશે। ક્યાંક ને ક્યાંક રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક તમે જોશો નોકરી અને વેપારમાં બંનેમાં ઉન્નતિના સારા યોગ તમારા માટે બની રહ્યા છે। આ સાથે સાથે સૂર્ય, બુધ, મંગળ અને રાહુ એક સાથે કુંડળીના લાભ ભાવમાં બેઠા છે। રાહુ જ્યારે પણ લાભ ભાવમાં બેઠો હશે મલ્ટિપલ આપશે, એકદમથી લાભ થશે, અચાનકથી પરિવર્તન આવશે અને લાભ થશે। સૂર્ય ક્યાંક ને ક્યાંક માન સન્માન, યશની પ્રાપ્તિ રાજ્ય ક્ષેત્રમાં કર્મભૂમિમાં કરાવશે। સાથે સાથે બુધ જે છે ટેકનિકલ ફિલ્ડમાં, જેટલા પણ ટેકનિકલ ફિલ્ડમાં લોકો છે, બીટેક આ પ્રોસેસમાં કમ્પ્યુટર વર્કિંગ થઈ ગયું, આ સાથે સંબંધિત વર્કિંગ જે પ્લેસ છે, કન્સ્ટ્રક્શનનું કામ થઈ ગયું, આ સાથે સંબંધિત લોકોને વિશેષ રૂપે ઉન્નતિ, અહીં પ્રમોશનના સારા યોગ, ક્યાંક ને ક્યાંક સારી જોબના યોગ અહીં બનતા દેખાઈ રહ્યા છે। સાથે સાથે તેમાં સૂર્ય બુધાદિત્ય યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે, તો વિશેષ રૂપે રાજ્ય પક્ષથી પણ, રાજનીતિના ક્ષેત્રથી પણ ઉન્નતિ મળે છે। પરંતુ મંગળ અને વિશેષ રૂપે રાહુનો પણ ત્યાં યોગ છે, તો વિશેષ રૂપે ક્રોધ પર નિયંત્રણ રાખો અને પ્રોપર્ટી અને જમીન, મકાન આ સાથે સંબંધિત જો તમે કોઈ પણ લેવડ દેવડ કરો તો પેપર વર્કિંગ અને પૈસાની લેવડ દેવડમાં થોડું ધ્યાન રાખવાની જરૂરિયાત હોય છે। આ સાથે સાથે શનિ અને શુક્ર એક સાથે કુંડળીના 12મા ઘરમાં બેઠા છે। 12મું ઘર કુંડળીનું બાહ્ય ક્ષેત્રોનું, વિદેશી સંપર્કોનું, વ્યયનું, મોક્ષનું ભાવ માનવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક શુક્ર ઉચ્ચ અવસ્થામાં બેઠા છે, તો વિદેશી યાત્રાઓથી સંપર્ક, વિદેશી યાત્રાઓથી લાભ, વિદેશ ગમન અથવા સ્ટડી માટે અથવા પછી વર્કિંગ પ્લેસ સાથે સંબંધિત અથવા પછી કોઈ પણ જોબ સાથે સંબંધિત, બિઝનેસ સાથે સંબંધિત અથવા જેમનું કામ વિદેશથી ચાલે છે, અપડાઉન બિઝનેસ ચાલે છે, તેમને વિશેષ રૂપે સારા યોગ ક્યાંક ને ક્યાંક તેમના માટે નિર્મિત થઈ રહ્યા છે। જો તમે વિદેશ જવા ઈચ્છતા હતા, તમારા કોઈ વર્કિંગ પ્લેસ સાથે સંબંધિત, કોઈ કામ સાથે સંબંધિત, તો આ સમયમાં ખૂબ સારા યોગ, ક્યાંક ને ક્યાંક વિદેશી યાત્રાઓ તમારા માટે સુખદ થઈ શકે છે। સાથે સાથે શનિનો વિશેષ રૂપે પ્રભાવ છે, તો દેવગુરુ બૃહસ્પતિના ઘરે પણ બેઠા છે, તો એટલો પ્રભાવ નહીં પાડે।
કારણ કે 11 માર્ચથી દેવગુરુ બૃહસ્પતિ વક્રીથી માર્ગી થવાના છે, તો આ વિશેષ રૂપે પ્રભાવ રહેશે અને ખૂબ જ એક પ્રભાવશાળી સમય તમારા માટે લઈને આવશે. કારણ કે જુઓ, દેવગુરુ બૃહસ્પતિની સપ્તમ દૃષ્ટિ ભાગ્યસ્થાનમાં પડી રહી છે, એટલે કે ભાગ્યમાં એકદમથી પરિવર્તન 11 માર્ચ પછી. અને સાથે સાથે જે ભાગ્યેશ છે તે શુક્ર છે તે 12મા હાઉસમાં બેઠા ગયા, કુંડળીના 12મા ઘરમાં. એટલે કે કુંડળીના ભાગ્ય શુક્ર છે અને તે ઉચ્ચ અવસ્થામાં છે, તે કુંડળીના 12મા ઘરમાં બેઠા ગયા. એટલે કે વિદેશી યાત્રાઓ અને તેમાંથી મળનાર ખૂબ સારો લાભ, બેનિફિટ, પ્રમોશન તમારું ક્યાંક ને ક્યાંક ઇંતજાર કરી રહ્યું છે. ધન પ્રાપ્તિના પણ ખૂબ શુભ અવસર અહીં બની રહ્યા છે, કારણ કે જુઓ તેમાં જોવા જેવી વાતો. ધનેશ ધનભાવના સ્વામી શુક્ર કુંડળીના 12મા ઘરમાં બેઠા છે અને જ્યોતિષમાં ઉચ્ચ અવસ્થામાં શુક્ર અને તે પણ કુંડળીના 12મા ઘરમાં. આ કોઈ આ ધન પ્રાપ્તિ ખૂબ સારી કરાવે છે, લાભના સ્ત્રોત ખૂબ સારા ખોલે છે અને ક્યાંક ને ક્યાંક વ્યાપારમાં વૃદ્ધિ કરાવે છે, શિક્ષણના ક્ષેત્રમાં પણ ઉન્નતિ કરાવે છે. એવા વ્યક્તિને દાંપત્ય જીવનથી કોઈ સંબંધિત કોઈ પરેશાની ચાલી રહી હતી તો દાંપત્ય જીવનમાં સુખદ એક સારો અનુભવ પ્રાપ્ત કરશે. પરિવાર સાથે વિદેશી યાત્રાઓ પણ કરી શકે છે. આ સાથે સાથે વિશેષ રૂપે એવું પણ થઈ શકે છે કે તમે તમારા વર્કિંગ પ્લેસ, તમારા પરિવારથી ક્યાંક દૂર વર્કિંગ પ્લેસ પર પણ તમે જઈ શકો છો, અથવા તમારા પરિવારથી દૂર સારી ગુડ ઓપોર્ચ્યુનિટી તમને મળી શકે છે અને તમે વિદેશ જઈ શકો છો. આ પ્રકારના યોગ તમારા માટે ક્યાંક ને ક્યાંક નિર્મિત થશે. હવે જેમની પણ કુંડળી બની છે મેષ રાશિ, પોતાની કુંડળી કાઢો અને આ 4 વાતો નોંધ કરી લો. સૌપ્રથમ વાત, ગુરુ અને રાહુ જો તમારી કુંડળીમાં એક સાથે બેઠા છે તો આ સ્થિતિમાં ગુરુ ચાંડાલ દોષનું નિર્માણ થાય છે. બીજું, તમે આ જુઓ, તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહે છે. ત્રીજું, તમે આ જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમાં રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે. અને ચોથું, તમે આ જુઓ કે તમારી કુંડળીમાં રાહુ કેતુના એક તરફ જ્યારે બધા ગ્રહ કુંડળીમાં બેઠા હોય છે તો તેને પૂર્ણ કાળસર્પ દોષ કહેવામાં આવે છે. તેમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો છે તો તેની વિધિ વિધાનથી પૂજા કરાવવી પરમ આવશ્યક હોય છે. 2 ઉપાય મેષ રાશિવાળા જરૂર ફોલો કરો. શનિની 7.5 પણ ચાલી રહી છે. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો, તેમનો રુદ્ર અભિષેક કરતા રહો અને સાથે સાથે સોમવારના દિવસે દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ, પંચામૃતથી ભગવાન શિવને જરૂર સ્નાન કરાવો. બીજો ઉપાય, શનિની 7.5 ચાલી રહી છે તો વિશેષ રૂપે તમારી રાશિના સ્વામી સેનાપતિ મંગળ છે. પ્રાતઃકાળ અને સાયંકાળ એટલે કે સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો નિયમિત રૂપે પાઠનો અભ્યાસ અથવા પાઠ જરૂર તમને કરવો જોઈએ. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.